નમસ્કાર મિત્રો, એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે, જેમાં કર્ણાટકમાં મોટી દુર્ઘટના થઈ છે. ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન ટ્રક ઘૂસ્યો હતો, જેમાં 8 લોકોના મોત થયા હતા. કર્ણાટકના હાસન જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી રહી છે. હોલેન રસીપુરા નજીક એક ભારે માલવાહક ટ્રક ગણપતિ વિસર્જનની શોભાયાત્રામાં ઘૂસી ગઈ હતી, જેમાં અકસ્માત થયો હતો, જેમાં 5 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 3 લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર 8 ગંભીર રીતે ઘાયલ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. ટ્રક બેકાબુ થઈને ભીડમાં ઘૂસ્યો હતો. આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકમાં મોટાભાગના યુવાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘાયલોને હસનની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ ઉજવણી અને ભક્તિના માહોલમાં કાઢવામાં આવેલ ગણપતિ શોભાયાત્રાને એક ઝડપી ટ્રકે ટક્કર મારી હતી અને ઘટના બાદ તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં ડોક્ટરે 3 લોકોને મૃત જાહેર કર્યા હતા. પોલીસે કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી. અકસ્માતનું કારણ શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. મિત્રો, આવી ઘટના બનતાની સાથે ચકચાર મચી ગઈ હતી.